નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિપુલ જાની અંકલેશ્વરથી। અત્યારે આપણે ઊભા છીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ કહેવાય છે। અને તમે આ રોડની હાલત જોવો છો, મારા સાથી મિત્રો, રોડની હાલત એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે એનું કોઈ ધ્યાન નથી આપતું। બીજું, અહીંયા નો પાર્કિંગમાં બી મોટા સાધનો ઊભા રહે, સામે ટ્રક દેખાય છે તમને, મારા મિત્રએ ટ્રક બતાવી, ટ્રક બી ઊભી રહે છે। એના કારણે આજુબાજુના વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે ગંદા પાણીમાં। આપ દેખો કેટલા મોટા ખાડા પડી ગયા છે આ બાજુ, પાણીનો કોઈ નિકાલ નથી। અને આવા ટાઈમે થોડુંક તડકો નીકળે છે, થોડુંક પિચિંગ કામ કરી રોડ બનાવવામાં આવે તો ઘણી સવલત થઈ જાય। તો બસ ચારે બાજુ પાર્કિંગમાં રોડ ઉપર ગાડીઓ ઊભી છે, તો પોલીસ તંત્રને હું એટલી નમ્ર અપીલ કરીશ કે આ પાર્કિંગમાં થતી આ ગાડીઓને હટાવવામાં આવે અને અહીંયા થોડો રસ્તો બને, આજુબાજુ વેપારીઓને તકલીફ ના પડે। આપણે અહીંયા ઉભેલા એક બે વેપારીને પૂછશું, કઈ શું નામ છે આપણું? વળી ભવરભાઈ, શું તકલીફ પડે છે તમને આ રોડ અને આ પાર્કિંગના કારણે? તકલીફ તો બહુ પડે છે હાલવામાં। આ બધા અહીંયા નો પાર્કિંગમાં ઊભી કરી જાય ગાડીયા, તો તકલીફ તો પડે। તમારી શું માંગણી છે? અમારી માંગણી આ છે, જલ્દી જલ્દ રોડ બનાવ્યો જાય ને આ બધી રોડ સાઈડમાં ગાડી ઊભી કરે, આ બધી ઉપાડી જાય અહીંયાથી। આપણે બતાવીશું આગળ આ રોડ છે, જો ગાડી એ બતાવો, રોડ છે એ બાજુ બતાવે છે ભાઈ કે એટલું ખાડા પડી ગયા, ચારે બાજુ પાણી છે અને નો પાર્કિંગમાં ગાડીઓ પાર્કિંગ થાય છે। આજુબાજુના અહીંના વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે। તો પ્રશાસનને એટલી નમ્ર વિનંતી કે વેપારીઓની આ યાતના સાંભળે અને એનો યોગ્ય નિકાલ લાવે, એવી ગણતરી લોકો કરી રહ્યા છે, માંગ ઉઠી રહી છે। આપણે અહીંયા એક વરિષ્ઠ વેપારી છે, એમની વાત કરશું આપણે, એ શું કહેવા માગે છે। શું નામ છે ભાઈ આપનું? મારું નામ રમેશભાઈ પટેલ છે મારું નામ। રમેશભાઈ, શું તકલીફ પડે છે અહીંયા એક છે કે ધરતી કેમ ટ્રાન્સપોર્ટ જે ખરો એ વારંવાર રોડ ઉપર ગાડીઓ રાખીને ટ્રાફિકની સમસ્યાને એ ઊભી કરે છે એ રોય। તો ધરતી કેમ વાળાને ખરેખર ત્યાં કોસ્ટિકની ગાડી હોય છે એનું, બસ એની ટેન્કરો બી એની હોય છે એનું, અને ક્લોરીન ભરેલી જે એની જે ગાડીઓ હોય છે એ રોડ ઉપર ઊભી રાખે છે। અને આના કારણે નહીં ને કોઈ વખત કોઈ બ્લાસ્ટ બી થઈ શકે છે અને ક્લોરીન બી જો છૂટે તો આજુબાજુના પબ્લિકને પ્રોબ્લેમ થાય એવો છે। તો આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ અને ટ્રાફિકની સમસ્યા અહીંયા રાજપીપળા ચોકડી પર ભરપૂર છે। બીજા આપણે જે વેપારી ઉભેલા છે, બીજો વાત કરવાની કોશિશ કરશું। દુકાનવાળા ભાઈ છે, વળી શું તકલીફ પડે છે અમને આ રોડના કારણે? અને રોડમાં ચાલતા માણસો કોઈ આવી શકતા નથી, ગાડી લઈને કોઈ આવે તો રોડ પર આવે, બાકી કોઈ આવી શકતા નથી। ધંધામાં તકલીફ પડે છે તમને? તકલીફ પડે છે ને સાહેબ, 4 મહિના થઈ ગયા છે આજે, 4 મહિનાની તકલીફ છે? 3-4 મહિના થઈ ગયા છે આ જ્યારથી રોડ ખોદાયેલું છે। તકલીફ તો છે જ, હવે પાણી આગળ ભરાય છે। આપણે જોયું કે વેપારીઓની યાતના કેટલી મજબૂર છે કે અહીંયા પાણીના કારણે કોઈ કસ્ટમર એમને આવતા નથી, અને જો આ નો પાર્કિંગ બધી ગાડીઓ પાર્કિંગ થાય છે એના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બને છે। અને આપણે પૂછીશું, આ એક વેપારી છે ભાઈ, વડીલ એક મિનિટ, શું નામ આપનું? આવો, શું નામ આપનું? નામ શું આપનું? આપનું નામ, आपका नाम? जगदीश। क्या तकलीफ है यहाँ पे? चलने का तकलीफ है, गाड़ी चलाने का। और गाड़ी जहाँ से क्या तकलीफ? आपका धंधा क्या है? अपना तो किराने का दुकान है। कस्टमर आते हैं? कस्टमर आते हैं ना, कम आते हैं अभी। કમ આતે આપણે જોયું કે અત્યારે દરેક વેપારીને તકલીફ પડે છે। જો પ્રશાસનને હું એટલી નમ્ર અપીલ કરીશ કે વેપારીની યાતનાને એ જો સમજે, એ પોલીસ પોઈન્ટ 2 પોલીસ જવાનો મૂકે તો સાધારણ જે તકલીફ પડે છે ટ્રાફિક હળવું થાય। દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર।